હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય મેક ટેસ્ટ કિચન। તો આજે હું તમારી સાથે શેર કરીશ તહેવારોની ઉજવણીમાં બનતા ટોપરા પાકની રેસીપી। ના તો માવાની જરૂર પડશે, ના તો આપણે ચાસણી લેવાની ઝંઝટ વગર બનાવીશું। તો શ્રાવણ માસમાં પણ તમે આ મીઠાઈને ખાઈ શકો છો અને જન્માષ્ટમી પર પ્રસાદ માટે પણ બનાવી શકો છો। અને તો ફક્ત 3 સામગ્રીથી જ બનાવશો। સૌથી સરળ રીતે એકદમ ફટાફટ બની જતી આ મીઠાઈ બનાવવા ફક્ત 3 સામગ્રીની જ જરૂર પડશે। એક કઢાઈ લીધેલી છે। જે વાસણમાં આપણે રેસીપી બનાવી હોય એ જ વાસણ આપણે સીધું લેવાનું છે। ત્યારબાદ તેમાં આપણે 2 કપ જેટલું કોકોનટનું શીણ લેશું, જેને આપણે નારિયેળનું બુરાદું પણ કહેવામાં આવે છે। તે આપણે સૌથી પહેલાં 2 કપ લેશું। તો 2 કપ નારિયેળના છીણ સાથે આપણે 1 કપ જેટલી ખાંડ લેશું। તમે ખાંડ ઓછી વધારે કરી શકો છો। જો તમને થોડું વધારે મીઠાશ પસંદ હોય તો તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। ત્યારબાદ આપણે તેમાં દૂધ એડ કરીશું। તો આપણે 1 કપથી થોડુંક ઓછું દૂધ એડ કરીશું। તો આ રીતનું મેં અહીં દૂધ લીધેલું છે, તેને પણ આપણે આ રીતના એડ કરી દઈશું અને ત્રણેય સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે ટોપરા પાક તો ઘણીવાર બનાવતા હશો, પણ આ રીતના ટોપરા પાક તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો એકવાર આ રીતે ચોક્કસ બનાવજો। એકદમ સહેલી રીતથી આ ટોપરા પાક તમારો બનીને તૈયાર થઈ જશે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવો આ ટોપરા પાક બનીને તૈયાર થશે। તો આ રીતે ત્રણેય મિશ્રણ આપણા સરસ એવા મિક્સ થઈ ગયા છે। હવે આ ત્રણેય મિશ્રણ આપણા ભેગા થઈને આ રીતનું સરસ એવું બાઇડિંગ આવી ગયું છે। તો આ મિશ્રણને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેશું, જેથી સરસ એવું ખાંડ પણ આપણે મેલ્ટ થઈ જશે અને જે નારિયેળનું છીણ છે એ આપણું સરસ એવું સોફ્ટ થઈ જશે। તો ઢાંકીને 10થી 15 મિનિટ સુધી રહેવા દેશું। તો લગભગ 10થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતના જોવા જઈએ તો નારિયેળનું ખીણ આપણું સરસ એવું સોફ્ટ તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ। તો મેં અહીંયા ગેસને ચાલુ કરી દીધેલો છે। તો હવે આ રીતે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સરસ રીતે આપણે આ રીતના હલાવતા રહીશું। એકદમ ઘટ મિશ્રણ તૈયાર થાય ને ત્યાં સુધી આપણે આ રીતના હલાવીશું। જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। એવી સુપર ટેસ્ટી આ મીઠાઈ તો છે જ, પણ મોઢામાં નાખતા જ ઓગળી જશે ને તેવી તૈયાર થશે। જો તમે પહેલી જ વાર બનાવતા હશો ને તો પણ જો આ રીતના પરફેક્ટ મેજરમેન્ટથી બનાવશો ને તો તમારે પણ ખૂબ સરસ એવી મીઠાઈ બનીને તૈયાર થશે। છીણ આપણું રોસ્ટ થતું જશે ને તેમ આપણે જે દૂધ એડ કર્યું છે ને એ દૂધ અને ખાંડનું મિશ્રણ બનીને એકદમ પાતળું બેટર આપણું તૈયાર થશે। તો જેમ જેમ દૂધ અને ખાંડ આપણી બળવા લાગશે ને તેમાં મિશ્રણ છે એ પેનને છોડવા લાગશે। તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે સરસ મિશ્રણ આપણું તૈયાર થવા લાગ્યું છે। તો આ જ રીતના આપણે હજી 10થી 15 મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસ ઉપર સતત હલાવતા રહીશું, જેથી એકદમ સરસ લાડુ વળે ને તેવું મિશ્રણ આપણું બનીને તૈયાર થશે। તો છે ને બનાવવાનું ટોપરાના લાડુ બનાવવાની એકદમ સહેલી રીત છે ને। ના કોઈ ટોપરું આપણે રોસ્ટ કરવાની ઝંઝટ, ના કે ચાસણી લેવાની ઝંઝટ। તો ફક્ત 20થી 25 જ મિનિટમાં આ લાડુ તમારા બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતના આપણે સતત હલાવતા રહીશું, જેથી પેનના તળિયે ચીપકે નહીં, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો હલાવતા 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સરસ એવું મિશ્રણ આપણું થવા લાગ્યું છે। હવે આ જ સ્ટેજ ઉપર આપણે 1 થી 1.5 ચમચી જેટલી ફ્રેશ મલાઈ એડ કરીશું। જો તમારી પાસે ફ્રેશ મલાઈ ના હોય ને તો તમે મલાઈની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી દઈશું।
મલાઈ એડ કરવાથી લાડુમાં એકદમ શાઇનિંગ આવે છે અને તેનો ટેસ્ટ પણ મલાઈ એડ કરવાથી લાડુનો ટેસ્ટ પણ એકદમ જોરદાર આવે છે. આની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સરસ રીતે મિક્સ કરી લેશો. મલાઈ હંમેશા આપણે ફ્રેશ જ લેવાની છે. બિલકુલ તમારે વાસી મલાઈનો ઉપયોગ નથી કરવાનો. તો જો વાસી મલાઈ હશે તો તમારા લાડુની સ્મેલ પણ સારી નહીં આવે, અને ફ્રેશ મલાઈ હશે ને તો તમે આ લાડુને 15થી 20 દિવસ સુધી ખાઈ શકશો. તો 20થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પેનને સરસ રીતે નારિયેળના છીણ છોડી દીધું છે. તો એકદમ પરફેક્ટ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો આ રીતનું મિશ્રણને મેં અહીંયા નીચે ઉતારી લીધું છે. હવે મિશ્રણને આપણે એક બાઉલમાં થોડુંક કાઢી લઈશું. તો આ રીતના મેં મિશ્રણ થોડુંક એક્સ્ટ્રા કાઢી લીધેલું છે. તો આ મિશ્રણમાં આપણે 1 પિંચ જેટલો ગ્રીન ફ્રૂટ કલર એડ કરીશું, જેથી મીઠાઈ આપણી એકદમ કલરફુલ બનીને તૈયાર થાય. હવે સરસ રીતે પેલચીડાની મદદથી આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતનું એકદમ કલરફુલ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને આપણે નાના નાના લાડુ બનાવી લઈશું. તો આ રીતના આપણે થોડુંક મિશ્રણ લઈને આ રીતના હાથની મદદથી નાના નાના રાઉન્ડ તૈયાર કરી લઈશું. તો આ જ રીતના આપણે બધા જ બોલ્સ તૈયાર કરવાના છે. તો આ રીતના વ્હાઈટ ભાગનો આપણે આ રીતનો એક મોટો લોવ લેવાનો છે. તેને આપણે આ રીતના સરસ રીતે પ્રેસ કરી દઈશું અને આ રીતના આપણે પ્રેસ કરીશું. અને તેની અંદર જે આપણે ગ્રીન બોલ બનાવ્યો છે ને એ આ રીતના ગ્રીન બોલને એડ કરીશું અને બધી જ બાજુથી સરસ એવું આપણે આ રીતના પેક કરી દઈશું, જેથી એકદમ કલરફુલ બોલ આપણો બનીને તૈયાર થઈ જશે. તમે જો આ રીતના તમે લાડુ બનાવવા ના માંગતા હોય ને તો તમે આ રીતની આની ઢેફલી પણ બનાવીને એન્જોય કરી શકો છો. તો હવે આ રીતના આપણે સરસ રીતે લાડુ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આ લડ્ડુને મેં અહીંયા કોકોનટનું થોડુંક છીણને આ રીતના કાઢી લીધેલું છે. તેમાં આપણે આ રીતના રોલ ગોળશું, જેથી એકદમ મસ્ત એવી સ્વીટ આપણી બનીને તૈયાર થશે અને એકદમ સ્વીટમાં 4 ચાંદ લાગશે. એવી સુપર ટેસ્ટી આ મીઠાઈ દેખાવ તો આવશે જ, પણ એનો ટેસ્ટ તો એટલો સરસ છે કે ના પૂછો વાત. તો આ જ રીતના આપણે બધા જ બોલ્સને તૈયાર કરી લઈશું. હવે આ રીતના આપણે હલાવીશું, જેથી વધારાનું છીણ હશે ને સરસ રીતે રિમૂવ થઈ જશે. તો આ રીતના બધા જ બોલ્સને આપણે તૈયાર કરી લઈશું. એકદમ લાગે છે ને મસ્ત. તો એકવાર જરૂરથી તમે પણ ઘરે ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તો એકદમ ઓછી સામગ્રીથી ફટાફટ બની જતો ટોપરા લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો જન્માષ્ટમી પર અથવા તો નાના મોટા તહેવાર પર બનાવીને એન્જોય કરી શકાય તેવા એકદમ સુપર ટેસ્ટી અને મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. જો આજની તમને મારી આ લાડુની રેસીપી ગમે ને તો ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, બધા તમારા ખૂબ જ વખાણ કરશે. તો ફક્ત 3 જ સામગ્રીમાંથી બની જતા કોપરા લાડુ આપણે બનીને તૈયાર થઈ ગયા છે. લાગે છે ને એકદમ મસ્ત, જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા સુપર ટેસ્ટી આ ટોપરા પાક આપણો બનીને તૈયાર થઈ ગયા છે. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.